પૂર્ણ કૃપાનુસાર નૈમિષારણ્યમાં ઉપસ્થિત થયેલા સૂત શુકદેવ પરીક્ષિત પુત્ર જન્મે જઈને મહર્ષિ બુદ્ધે ભગવાન વેદવ્યાસ જગદંબાની ભાગવત કથાનું પરમ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. પ્રાતઃકાલની કથા પર્યંત શ્રી હરિ વિષ્ણુ મસ્તક છેદન થયું, અશ્વનું મસ્તક ધારણ થયું. શ્રી હરિ વિષ્ણુએ હયગ્રીવનો નાશ કર્યો. આ હયગ્રીવનો નાશ કરી શ્રી હરિ ભગવાન વિષ્ણુ મૂળ સ્વરૂપમાં ઉપસ્થિત થયા. લવણ સમુદ્રના કિનારાનો ત્યાગ કરી ક્ષીર સાગરમાં શેષની શૈયા પર નિંદ્રાધીન થયા. આ પર્યંતની માના ભાગવતની ભૌતિક કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કર્યા છે. જીવનની અંદર માતા ભગવંત મિત્રો જ્યાં સુધી આ હયગ્રીવને પ્રવેશવાના જે 6 દ્વાર છે તે 6 દ્વાર જો ખુલ્લા રહી જાય તો હયગ્રીવ રૂપી અસુર કોઈના કોઈ રીતે આપણા જીવનમાં પ્રવેશ કર્યા વગર રહી શકતો જ નથી. એટલા માટે જ ભાગવત ભગવાને આ 6 દ્વાર ઉપર પેલા સંયમ રૂપી પાટિયા મૂકવાની આપણને આજ્ઞા કરી. પહેલાના જમાનામાં હજુ ગ્રામ્ય વિસ્તારોમાં એ જોવા મળે છે કે ઘરમાં પ્રવેશ કરીએ ને ત્યારે પહેલા ઊંચો ઉમરો આવે ને પછી ઘરમાં અંદર જવાય. કેમ? તો કે બહારનો કચરો અંદર ન આવે. પણ હવે તો ઉંદરા જ નીકળી ગયા એટલે બધું ખુલ્લું. જેને આવવું હોય એ આવે, જવું હોય એ જાય. આપણા ઘરને શુદ્ધ રાખવા માટે એટલા માટે જ આપણા વડવાઓએ, આપણા વડીલો પેલા ઘરના ઉંદરા ઊંચા રાખે. ઘણી વખતે જોજો પેલું નાનું બાળક બહાર ન જતું રહે એના માટે આપણે પેલું પાટિયું મૂકતા હોઈએ. એમાં જે ઉપરના માળે રહેતા હોય ખાસ રાખે કે બાળક જતું નથી. એ જ રીતે આપણા જીવનની અંદર વાણીમાં, આહારમાં, દ્રષ્ટિમાં, શ્રવણમાં, વિચારમાં, સ્પર્શમાં મારે તમારે પેલા સંયમના પાટિયા મૂકી દેવાની ખાસ જરૂર. માતા ભગવંત મિત્રો, જો આ સંયમના પાટિયા મૂકેલા હશે તો આ મકાન રૂપી આપણા શરીરમાં, આપણા જીવનની અંદર આપણે શાંતિનો અનુભવ કરી શકીશું. વાણીમાં સંયમ હોવો જોઈએ. એટલે જ આપણા ઘરના મા બાપ પેલી કહેવત કહેતા કે ન બોલવામાં ન ઉઠવું. कम खाना और कम खाना माणसे શીખી લેવું.
જો ત્યાં વાણીમાં સંયમ મૂકી, આહારમાં સંયમ. હું નાનો હતો, થોડો દાદા દાદીનો લાડકો હતો, એટલે અમુક ખરાબ ટેવ પડી હતી કે આ જ જોઈએ, આમ જ જોઈએ. એક વખત અમારા એ દાદાજીએ મને પાસે બોલાવીને કીધું, બેટા બે વસ્તુ યાદ રાખી, જીવનમાં ઉતારી નથી. ત્યારે મને એમ કહ્યું, શું હશે? મેં કહું, બોલો દાદા શું? તો કે ના બેટા, તું આ જીવનમાં ઉતારી લે, કારણ કે તારે છે ને બહાર ફરવાનું થશે. તારે બહાર ફરવાનું થશે, એટલે હું જે કહું એને જીવનમાં ઉતાર. હું એ વખતે 10મા ધોરણમાં છું. તેમણે મને એમ કીધું કે બેટા, જીવનની અંદર ભાવશે, ફાવશે ને ચાલશે, આ 3 વસ્તુ અપનાવી. ભાવશે, ફાવશે ને ચાલશે, આ 3 વસ્તુ અપનાવી લે. કોઈના ઘરે આપણે ગયા હોઈએ ને જમવા બેસીએ અને કદાચ આપણને ન ભાવતું શાક મૂકે તો ઘણા તરફ કેવું હોય, લઈ લો, આમાં નથી ભાવતું, નથી ફાવતું. હવે સામેની વ્યક્તિએ બિચારાએ કેટલું પ્રેમથી બનાવ્યું હોય, ન ભાવતું હોય તો થોડું લો અને કહી દેવાનું કે મને આ બરોબર ભાવતું નથી. કદાચ એ શાક ખાવતું તમે કઈ મરી જવાના નથી, પણ તરત કહી દઈએ આપણે, મન નથી ભાવતું, લઈ લો. ના, જે મળી આપણે જમવાનું છે, ખાવાનું છે, જીવન ટકાવવા માટે. ભાવશે, ફાવશે, જે હોય એનાથી ચલાવતા શીખવું. એ વખતે જયારે મને કીધું ત્યારે મને બહુ ઝાઝી ખબર નહોતી પડી. મને કેવા ખાતર કે છે ને, આપણે સાંભળવા ખાતર સાંભળી આવતા શીખવું. આજે બાજુવાળા ઘેર 29 ઇંચનું કલર ટીવી આવ્યું, તે આપણા ઘેર કેમ ના આવે? બસ શરૂઆત થઈ જાય, લાવો ને લાવો. અને માતાઓ સીધું ના કે છોકરાઓને ચડાવે, જો તારા બાપાને કે ને લાવે 29 ઇંચનું. હવે બાપાને ખબર હોય કે 12 હાંસા તે ચૂકે છે. જે 29 દેખાવાનું છે, 18 દેખાવાનું છે, 20 દેખાવાનું છે, 14 દેખાવાનું. ચલાવતા છે. આજે બાજુવાળા લાવ્યા છે, કાલે માની પરમાત્માની કૃપા કરશે, બાળકો મોટા થશે, કામ કરતા થશે, તો એ 29નું નહીં, મહિનાથી મોટું કદાચ ચલાવશે. જીવનમાં ચલાવતા શીખવું. જો એ ચલાવતા ન શીખીએ તો મનની અંદર સતત એકના એક વિચારો આવ્યાના કારણે આપણા જીવનમાંથી જો શાંતિ હરાઈ જશે. ભાવશે, ફાવશે ને ચાલશે, બસ જીવનમાં અપનાવીએ. આહારની અંદર સંયમ રાખવી, દ્રષ્ટિમાં સંયમ. આજે આપણે દ્રષ્ટિનો સંયમ ખોયો છે, જુઓ એનું પરિણામ શું ભોગવી રહ્યા છે. ટીવી જુઓ, એની સામે મને કોઈ વાંધો નથી, હું પોતે ટીવી તો જોઉં, ખોટું નહીં જોઉં, પણ અમુક વખતે એવા ચિત્રો આવે છે, એવા વિભસ્ત ગાયનો આવે,
એની અસર માણસના મન પર થયા વગર રહેતી. દીકરો બેઠો હોય, દીકરી બેઠી હોય, બાપે બેઠો હોય, એ આવતું હોય, રિમોટ કંટ્રોલ હવે તો છે, પણ ચેનલ નથી બદલતો. કેમ કે આવે છે છોકરા જુએ છે. એનું પરિણામ શું આવ્યું આજે તમે જુઓ, માર્ક કરો. આજથી 10-15 વર્ષ પહેલાના તમે ન્યૂઝપેપર વાંચો, તમે પેપર વાંચો, સમાચાર પત્ર, એમાં ખૂન, બળાત્કારના કોઈ કેસ તમને ભાગ્યે જોવા મળે. આજે એ દશા થઈ ગઈ છે કે એક દિવસ એવો ન જાય કે આવા સમાચાર પેપરમાં છપાયા વગર ના રહ્યા. કેમ? આ એક જ કારણ કે એકનું એક દ્રશ્ય વારંવાર જોવાના કારણે, રોજ જોવાના કારણે માણસના મન પર આ વિકૃત અસર થયા વગર રહી શકતી નથી. જીવનમાં માતા ભગવંત મિત્રો સતત એકનું એક દ્રશ્ય જોઈએ એટલે એ દ્રશ્યની અસર માણસના મન પર થયા વગર રહેતી નથી. સંયમ હોવો, સ્પર્શમાં સંયમ. આ હૈગ્રીવનો નાશ થયો. શ્રી હરિ વિષ્ણુ ભગવાન, વિષ્ણુ એટલે ભક્તિ. પણ આપણા જીવનની અંદર અહંકાર આવવાનું કારણ વરદાન કોના દ્વારા પ્રાપ્ત થયું હતું? બ્રહ્મા એટલે કર્મ. ઘણી વખતે આપણે એવા કર્મ કરીએ છીએ જે કર્મના કારણે આપણામાં અહંકાર આવે. માતાઓ, ઘણી વાર તમે નથી કહેતા કે મારા જેવા મઠિયા, મારા જેવા પાપડ તો કોઈ ના બનાવી શકે? જો આ અહંકાર, હૈગ્રીવ, અને પછી ચર્ચા થાય ને કે લીલાબા જેવા મઠિયા તો કોઈ ના બનાવે. જો લીલાબા ક્યાંથી ક્યાં પહોંચ્યા? જીવનમાં સંયમ રાખે. કર્મ દ્વારા જ માણસના જીવનની અંદર આ હૈગ્રીવ રૂપી અસુરનો પ્રવેશ થાય. પણ શસ્ત્ર અસ્ત્રથી નાશ ન થાય એના માટે શ્રી હરિ વિષ્ણુ જ જોઈએ. વિષ્ણુ એટલે ભક્તિ. જીવનમાં માતા ભગવંત મિત્રો આપણે એવી ભક્તિ કરીએ, આપણે એવી ભક્તિ કરવી છે કે આપણે માને શોધવા જવું ન પડે, માં આપણને શોધતી આવે તો જ એ આપણી સાચી ભક્તિ. આપણે માને શોધવા જઈએ. माँ सदमुख से कहे, मन से कहे न कोई, एक बार दिल से माँ कहे तो इतना दुख कभी न हो. આપણે માં બોલીએ છીએ ખરા, પણ કેવલ વાણીથી. અહીંયા આગળ અચ્યુતમ. માને હૃદયથી પોકારો, અને એને પોકારી અને એ ના આવે, શક્ય બને ખરું? એક નાનું બાળક જો જોરથી રડી પડે ને ચીસ પાડે તો આ 2 હાથ વાળી માં ગમે એવું કામ કરતી હોય તો એ બધા કામ પડતા મૂકીને જો પેલા બાળક પાસે દોડીને જતી હોય તો આ 1000 હાથ વાળી શું આપણી પાસે દોડીને ન આવે?
પણ આપણે કોઈ હાચું રડ્યા હઈએ તો આવે ને બાપા. આપણા હાચું છે પેલા મગરના જેવા, એટલે સાચા હૃદયથી પુકારો. એ સામે ચાલી ગયા. આ ભક્તિ અંતર્મુખી હંમેશા રાખે. શ્રી હરિ વિષ્ણુ નિંદાધીન, તો શું ભગવાન સુઈ જાય ખરા? એ જે દી સુઈ જાય એ દી આપણને કોઈ જગાડના રહેશે ખરું? શ્રી હરિ વિષ્ણુ નિંદાધીન થયા એ વખતે શ્રી હરિ વિષ્ણુના કાનમાંથી કર્ણમાંથી મેલ જલસૃષ્ટિમાં પડ્યો, ક્ષીરસાગરમાં. આ ક્ષીરસાગરમાં પડેલા એ પ્રભુના કર્ણમાંથી નીકળેલા મેલમાંથી બે અસુરો પ્રગટ થયા, મધુ અને કૈટવ. આ મધુ અને કૈટવનું જલમય સૃષ્ટિમાં જીવન વ્યતીત થવા લાગ્યું. એક કાલે અવકાશમાં રીમબીજ મંત્ર સંભળાયો. કોઈ પણ જાતનો પ્રયત્ન કર્યા વિના, કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિ કર્યા વિના આ મધુ અને કૈટવે આ રીમબીજની ઉપાસનાનો પ્રારંભ કર્યો. સમય વ્યતીત થવા લાગ્યો. પુનઃ જગદંબાએ બ્રહ્માજીને આજ્ઞા કરી, હે બ્રહ્મા, આ મધુ અને કૈટવને ઈચ્છિત વરદાનની પ્રાપ્તિ કરાવો. દેવ, દાનવ અને માનવ. દેવ કોને કહેવાય, દાનવ કોને કહેવાય અને માનવ કોને કહેવાય? દેવ એટલે જગતમાંથી દુઃખ પોતે લે, જગતમાંથી દુઃખ પોતે લે અને જગતને સુખ આપે એનું નામ દેવ. જગત પાસેથી દુઃખ લઈ લે. આ જગતમાં સૌથી સુખી માણસ કોણ? જે વ્યક્તિ એમ માને છે કે હું આ જગત પર સુખ ભોગવવા આવ્યો, એના જેવો કોઈ દુઃખી નહીં. અને જે માણસ એમ માને છે કે હું આ જગત પર દુઃખ દૂર કરવા આવ્યો છું, એના જેવો કોઈ સુખી નહીં. જગતમાંથી દુઃખ પોતે લે અને સુખ આપે એનું નામ દેવ. તો દાનવ કોને કહેવાય? તમારે જોવો છે દાનવ કેવો હોય? જોવો છે અત્યારે જ બતાવી દો. અત્યારે બતાવી દો. એક જ સેકન્ડમાં. આ મને જોઈ લો. જગતમાંથી સુખ આંચકી લે, જગતમાંથી સુખ પોતે લે અને જગતને દુઃખ આપે એનું નામ દાનવ. બોલો, તમારે ઘેર કેવા સરસ મજાના સોફા સેટ છે, ખુરશી છે, પલંગ છે, એસી ફિટ કરેલા છે. આ બધું છોડાવીને તમને નીચે બેસાડ્યા, બોલો દુઃખી કર્યા જ નહીં? બોલો, તમારું સુખ છીનવી લીધું ને? નવ દિવસ અહીંયા આવશો તો કઈ 500 ગ્રામ કે કિલો વજન વધશે ને ઊંટું ઘટીને જશે. અને આમે ઘટાડવાની જરૂરત છે ને, લોકો બધા કરે.
પણ ખાવ ને ઓછું બાપા. અને એમાં હવે આવશે શિયાળો એટલે દે પછી હવે યોગ કરવા જઈએ. હવે પહેલેથી હખણારો ને બાપા. જગતમાંથી સુખ પોતે લે અને જગતને દુઃખ આપે એનું નામ દાનવ. તો માનવ કોને કહેવાય? સુખ અને દુઃખ, સુખ અને દુઃખ મૌન બનીને સહન કરે એનું નામ માનવ. સુખમાં છકી ન જાય અને દુઃખ પડે ત્યારે લોકો પાસે રોદણા રડવા ન જાય. સુખ અને દુઃખ મૌન બનીને સહન કરે એનું નામ જ માનવ. આ મધુ અને કૈટભ જલસૃષ્ટિમાં લીંબીજની ઉપાસના કરવાના કારણે જગદંબા દ્વારા વરદાનની પ્રાપ્તિ થાય. જુઓ, માં કોઈ દિવસ ક્યાંય પોતે ભેદ કોઈના માટે રાખતી નથી. આપણા ચરણે આ એક પુષ્પ મૂકવું, 8મા દિવસે માં એનો જવાબ આપશે. માના હાથમાં ત્રિશૂળ કેમ? ઘણા લોકો કહે છે કે ભક્તોને તારવા, અસુરોને મારવા, ખોટી વાત. મારે એનું નામ માં નહીં. પાછા હમણાં એક એવો પ્રચાર થાય કે હિન્દુ દેવ દેવીઓના હાથમાં શસ્ત્રો છે એટલે એ લોકો હિંસક કહેવાય. હિંસકની ભક્તિ કરો તો તમારું કલ્યાણ ન થાય. અલા ભાઈ, જેનામાં શૂરવીરતા હોય એના હાથમાં જ શસ્ત્ર શોભે. પાવૈયાના હાથમાં કોઈ દિવસ શસ્ત્ર હોય ખરું? કેવલ પોતાના સંપ્રદાયોનો પ્રચાર કરવા માટે થઈ સનાતન ધર્મના દેવતા અને દેવીઓનો આ રીતે ખોટો પ્રચાર કરવો એ મોટામાં મોટું પાપ છે. એમના હાથમાં શસ્ત્રો છે એટલે હિંસક છે. એમની ભક્તિ કરશો તો નરકમાં જશો. તેમ ધર્મરાજા તમારા બાપના ન કરશે. માના હાથમાં ત્રિશૂળ કેમ? માએ જુઓ અહીંયા ભેદ નથી રાખ્યો કે આ અસુર છે છતાં એનો વરદાનની પ્રાપ્તિ કરાવું. જગદંબાએ બ્રહ્માને આજ્ઞા કરી, હે બ્રહ્મા, મધુ અને કૈટભને ઈચ્છિત વરદાનની પ્રાપ્તિ કરાવો. મધુ અને કૈટભની સમક્ષ બ્રહ્માજી ઉપસ્થિત થયા. ઈચ્છિત વરદાન માંગવાનું કહેતા બ્રહ્માજી કહે છે કે હે મધુ, હે કૈટભ, જગદંબાની આજ્ઞા છે ઈચ્છિત વરદાન માંગો. ત્યારે મધુ કૈટભ કહે છે કે હે બ્રહ્મા, અમારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી પુનઃ કહે છે કે હે મધુ, હે કૈટભ, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અન્ય વર માંગ. ત્યારે મધુ અને કૈટભે વરદાન માંગ્યું, દેવ, દાનવ, માનવ, યક્ષ, ગાંધર્વ, કિન્નર, પશુ, પક્ષી મારી શકે નહીં. જલમાં કે સ્થળમાં અમારું મૃત્યુ ન થાય. ઈચ્છા મુજબ અમે અમારા શરીરનો વિસ્તાર કરી શકીએ. બ્રહ્મા દ્વારા મધુ અને કૈટભને વરદાનની પ્રાપ્તિ થઈ. બ્રહ્માજી ગતિમાન થયા. આ પર્યંતની માના ભાગવતની કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કરું.
હવે પતિત પાવની પરમેશ્વરી પરાના ચરણે નમસ્કાર કરી સંતો ભક્તો યોગી જતિ યોગી માતા વૃંદ મિત્રો આપ સૌ ચરણે વંદના કરી આગળ વધીએ. નારાયણ નારાયણ નારાયણ. પ્રાપ્તિ થઈ. આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્રી હરિ વિષ્ણુ એટલે ભક્તિ, બ્રહ્મા એટલે કર્મ. પણ પ્રભુના કર્ણમાંથી કાનમાંથી મેલ જલ સૃષ્ટિમાં પડ્યું. બે અસુર ઉત્પન્ન થયા છે, મધુ અને કૈતવ. મધુ એટલે મોહ, કૈતવ એટલે ક્રોધ. ક્ષીર સાગરમાં એનો વિસ્તાર થવા લાગ્યો છે, મોટા થવા લાગ્યા. આપણા જીવનમાં પણ જુઓ, મધુ અને કૈતવ તો છે જ. મધુરૂપી મોહ પણ છે, કૈતવ રૂપી ક્રોધ પણ છે. આપણે કથાઓમાં જઈએ, સંતો પાસે જઈએ, મહારાજ પાસે જઈએ, ત્યારે કહે કે માણસે જીવનમાંથી કામ, ક્રોધ, મોહ, લોભ, રાગ, દ્વેષ, સત્તા, મિથ્યા, કુટિલતા, અધમતા, નિર્દયતા, નિષ્ઠુરતા, નરાધમતા, નીચતા આ બધાનો ત્યાગ કરવાનો. જો ત્યાગ કરવાનો જ હોય તો આ ડોશીમાં અક્કલ નહોતી, અને આપણા જીવનમાં ભૂખ્યા શું કામ? આ બધી વસ્તુઓનો જો ત્યાગ જ કરવાનો હોય અને છોડી દેવાના જો હોય તો પછી આપણા જીવનમાં મા પરમાત્મા આ બધા કામ, ક્રોધ, મોહ, લોભ, રાગ, દ્વેષ, સત્તા, નિષ્ઠા આ બધા દુર્ગુણો કેમ મૂકે છે? માતાઓ પેલી ઘેર દાળ બનાવો છો ને, દાળ બનાવો ત્યારે અંદર પેલી દાળ નાખવું, પાણી નાખવું, પછી મસાલા નાખવું, મીઠું, મરચું, હળદર જે કઈ હોય, મરચા, કોકમ આ બધું નાખો છો ને. મસાલા કયા કયા નાખો છો એ ખબર નહીં, મને તો નજરે બે દેખાય એટલે ખબર પડે, એટલા મરચા ને કોકમ ને રહી આ ત્રણ ખબર પડે, બાકી કયા મસાલા આવે મને ખબર નથી, કારણ કે મને બનાવતા આવડતું નથી. અને છતાં આજ દિન સુધી કોઈ દિવસ માએ મને ભૂખ્યો સુવાડ્યો નથી. મને એક જ વસ્તુ બનાવતા આવડે છે, એ ચા. બીજું કશું મને બનાવતા આવડતું નથી. એ ગેરંટી નહીં, કાં તો કમ શક્કરે થઈ જાય, કાં તો બાસુંદી થઈ જાય, બેમાંથી એક થાય. પણ ચા પીવડાવું ખરો, એમને પાછા ના જવા. પણ આ બહુ ફરતા થાય ને તો હું સમજી ગયો છું, એટલે હું શું કરું, ચા મોરી જ બનાવું. આમ પછી વાટકી ખાડ મૂકી દો, ભલે બેટા તું એ નાખી લેજે બાપા. જો ક્યાંક ખાડ ઓછી પડી, હવે એવું પૂછાય તો નહીં કે ભાઈ તને ડાયાબિટીસ નથી, એવું તો પૂછાય કોઈને આપણા. એટલે જો કદાચ ઓછી ખાંડની બનાવી હોય, મોરી પડી હોય તો પાછો મનમાં વિચાર કરે છે, જો ઘેર બોલાવે તો ચા પીવડાય તે મોરી પીવડાય. અને કદાચ તો હાથ જરા ભારે, અડધી ચમચી નાખવાનું બદલે ત્યાં એક ચમચી, 1.5 ચમચી નખાઈ ગઈ હોય તો બાસુંદી બની જાય. તો એમ કે જો ચા પીવડે તે હાથ એવી કરી મધ જેવી ને તો મોડું ભાગી ગયું. એટલે હું શીખી ગયો.
કે ચા મોરી બનાવી ખાંડની વાટકી મૂકી દેવી, લે ભાઈ ચમચી આ ખાંડ હલાઈ પી લે, તાર જેમ કરવું હોય. તો માં તમે આ તપેલીની અંદર આ બધા મસાલા નાખો, પછી દાળ તૈયાર, પછી પીરસો તમે. પીરસનાર વ્યક્તિ જો હોશિયાર હોય તો જમવા બેસનાર વ્યક્તિની વાટકીમાં પેલી દાળમાં રહેલા કોકમ ને મરચા એ વાટકીમાં ન આવે એનું બને ત્યાં સુધી ધ્યાન રાખે. અને કદાચ વાટકીમાં આવી જાય તો કે આપણે ઉભા નથી થઈ ગયા. જમવાની શરૂઆત કરીએ એટલે આપણે શું કરીએ? આ તો હમણાંની હવે થોડી પેલી ચમચીઓ આવી ગઈ એટલે ચમચીથી આપણને પેલી દાળ પીવાની ટેવ પડી. નહીં તો આ પાંચે આદમી ભેગી કરીને હબડકું બોલાય હોય અને એમાં જે મજા આવતી હતી ને ત્યાં ચમચીઓ મજા નથી આવતી. આ હું હાટું કહું, મન ના ફાવે. હું તો પરદેશો આપણે બેસી જ રહેવાનું. એમ કે તમે લંડનમાં આવ્યા છો ને આવું તમે હાથથી ખાઓ, તમે કોઈ ચમચી ભાઈ હાથથી પકડવી પડે છે ને ક્યાંય કોઈ પગથી ચમચી પકડીને ખાય છે, ક્યાંય ના કરતા ભાઈ સીધી રીતે ખાવા દે ને બાપા તો પેટે ભરાય. એટલે આપણે શું કરીએ? પેલી વાડકીમાંથી પેલા કોકમ ને મરચા એક બાજુ મૂકી દઈએ. આપણે એને ખાતા નથી. જો ખાઈ ન શકાતા હોય તો દાળમાં નાખવાની જરૂર કઈ? જો એ કોકમ ને મરચા આપણે ખાઈ શકતા ન હોઈએ તો દાળમાં નાખવાની જરૂર કઈ? આપણે તરત કહીએ કે અરે ભાઈ આ દાળમાં કોકમ ને મરચા જોઈએ. જો આ કોકમ ન હોય, મરચા ન હોય, આ મસાલા ન હોય તો આ દાળ સ્વાદિષ્ટ બને નહીં. એક દાળ બનાવવા માટે અને સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં અનેક પ્રકારના મસાલા નાખવા પડે. પેલા કોકમ પણ નાખવા પડે, મરચા પણ નાખવા પડે. એ માતા ભગવંત મિત્રો આ સંસારમાં પ્રજોત્પત્તિ ચલાવવા માટે આપણા જીવનની અંદર કામરૂપી કોકમ પણ જોઈએ અને મોહના મરચા જોઈએ તો જ આ પ્રજોત્પત્તિ ચાલે. એટલા માટે જ પરમાત્માએ મારા ને તમારા જીવનમાં આ કામ અને ક્રોધ મૂકેલા. પણ સમય જેમ જમવામાં આપણે જો આનંદ લેવો હોય તો પેલા મરચાને આપણે સમજીને દૂર કરી દેવા પડે, પેલા કોકમને દૂર કરી દેવા પડે. એમ આપણા જીવનની અંદર પણ માતા ભગવંત મિત્રો આ કામ, ક્રોધ, મોહ, લોભ, રાગ, દ્વેષ, શ્રદ્ધા, નિષ્ઠા, કુટિલતા, અધમતા આ બધા જે કઈ મસાલાઓ છે એ સમયે મારે ને તમારે એને દૂર કરવા પડે. મારા ઘરની અંદર અંદરના ઓરડામાં ઉંદર મરી ગયો. બીજા દિવસે તો ઘરમાં દુર્ગંધી આવે. ત્રીજા દિવસે પેલો પાડોશી મને કહેવા લાગ્યો કે ભલા માણસ તારા ઘરમાંથી દુર્ગંધી આવે છે. મેં કહું હા, અંદરના રૂમમાંથી આવે. તને આજે આવી? મન તો છેલ્લા 3 દિવસથી આવે. અલા ભલા માણસ તને દુર્ગંધી આવે છે.
મેં મારા પાડોશીને કહ્યું, ભાઈ સાહેબ તને આજે 3 દિવસે દુર્ગંધી આવી, મને તો છેલ્લા 3 દિવસથી આવે છે. એ અંદરના રૂમમાં ઉંદરડો પડ્યો મરેલો. તો પાડોશી કહેવા લાગ્યો, અરે ભલા માણસ, 3 દિવસથી તને ખબર છે કે દુર્ગંધી આવે છે, તને દૂર કેમ નથી કરતો? તને ખબર છે કે ઉંદર મરી ગયો, તો એ મરેલા ઉંદરને દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. મરેલો ઉંદર કે ઉભો થઈને પછી બહાર નથી જવાનું. આપણે ત્યાંથી એ મરેલા ઉંદરને ઉપાડવો પડે, દૂર જઈને ફેંકી આવવો પડે, ત્યાં આગળ પાણીથી પોતું કરી દેવું પડે, કદાચ ફિનાઇલ છાંટી દેવું પડે, અને બહુ દુર્ગંધી આવતી હોય તો ધૂપ પણ કરી દેવું પડે, તો દુર્ગંધી જાય. ખબર હોવા છતાં એને દૂર ન કરી અને કદાચ એ મરેલા ઉંદરના કારણે આપણા ઘરની અંદર રોગ પેદા થાય અને આપણે એના રોગિષ્ટ બનીએ અને મરી જઈએ, તો જવાબદારી કોની? આપણી કે પરમાત્માની? ખબર હતી કે ઉંદર મરી ગયો, એમ માતા ગ્રંથ મિત્રો આપણા જીવનમાં રહેલા કામ, ક્રોધ, મોહ, લોભ, રાગ, દ્વેષ, સત્તા, નિષ્ઠા, પૂજિતા, અધમતા, નિર્દયતા, નિષ્ઠુરતા, નરાધમતા, નીચતા, આવા અનેક પ્રકારના ઉંદરો મરેલા છે. એને દૂર કરવાનો મારે ને તમારે પ્રયત્ન કરવો પડે. જેમ પેલી દાળ શાંતિથી ખાવી હોય અને વચમાં નડે નહીં, તો પહેલેથી જેમ પેલા કોકમને, મરચાને આપણે દૂર કરી દઈએ છીએ, એમ માતા ભગવંત મિત્રો સમયે માણસે સમજી વિચારીને પોતાના જીવનમાંથી આ કામ, ક્રોધ, મોહ, લોભ આ બધાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરીશું તો માની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે. આ મધુરૂપી મોહ છે, કૈતકરૂપી ક્રોધ. જો માએ પરમાત્માએ આપણા જીવનમાં મૂક્યા ન હોત તો પ્રજોત્પત્તિ થાય ખરી? જો પ્રજોત્પત્તિ જ ન થાય તો વિશ્વ ચાલે કેવી રીતે? સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા. સ્વામી વિવેકાનંદજીને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે સ્વામીજી, તમે દરેક પ્રવચનમાં બસ આમ જ કહો, કામ, ક્રોધ, મોહ, લોભ આ બધું છોડી દો, તો પછી ભગવાન મૂકે છે શું કામ? સ્વામીજીએ કહ્યું કે સમય જવાબ આપ્યો. એક દિવસ પેલો ભાઈ સ્વામીજીને મળવા જતો હતો. એને મનમાં થયું, લાવ સ્વામીજીને મળવા જઉં છું, તો એમને માટે મોસંબી લઈને જવું, એમને રસ કાઢી આપીશું. ગયો, જઈને મોસંબી વિવેકાનંદજીના ચરણમાં મૂકી. વિવેકાનંદજી કહે તો કે ના, બસ મને આજે ઈચ્છા થઈ કે આજે આપણે હું મોસંબીનો રસ પી જાઉં. સ્વામીજી તો ભલે ભાઈ. પેલો ભાઈ અંદર જઈ પેલો સંચો લઈ આવ્યો, ગરણી લઈ આવ્યો, ગ્લાસ લાવ્યો, મોસંબી કાપી સંચા પર મૂકી રસ કાઢવા લાગ્યો. સંચામાંથી રસ પાછો ગ્લાસમાં રેડે ત્યારે વચ્ચે પેલી ગરણી હતી, એટલે ગરણીમાં હાથ રેડે એટલે ચોખ્ખો રસ પેલા ગ્લાસમાં આવે. આટલો રસ કાઢતો હતો એટલે સ્વામી વિવેકાનંદ કહેવા લાગ્યા, ભગવાનમાં અક્કલ જ નથી. પેલો કે કેમ? તો કે આ મોસંબીમાં રસ મૂક્યો છે. મોસંબીમાં રસ જો એને મૂકવો જ હતો તો પછી અંદર આ બિયા ને પેશીઓ ને આ બધું મૂકવાની ક્યાં જરૂર હતી? સીધો રસ ભરી દીધો હોત તો શું વાંધો? સીધું કાણું પાડવાનું, શો નાખવાની, પી લેવાનું, માથા કૂટશું.
એના માટે પાછું સંચો લાવો, ચપ્પુ લાવો, ગરણી લાવો, ગ્લાસ લાવો, આ કેટલી બધી જપ્પા. એના કરતા બસ એટલો રસ જ ભરેલો હોય, કાણું પાડી શું નાખી પી જવાનું, પતી ગયું. પેલો અમેરિકન કહેવા લાગ્યો, સ્વામીજી અક્કલ છે કે નહીં? વિવેકાનંદ કહેવા લાગ્યા કે હા બાપા અક્કલ નથી એટલે તો બાવો બન્યો છે, અક્કલ હોત તો બાવો બન્યો. અરે સ્વામીજી, આ મોસંબીમાં જો આ પેશીઓ ન હોત તો રસ સચવાય જ નહીં. તો રસ સચવાય જ નહીં. અને આ અંદર બી ન મૂક્યા હોત તો પછી બી ન હોય તો વૃક્ષ બીજું થાય ક્યાં? સ્વામીજી કે હા પણ તારી વાત સાચી. તો પછી આ ગરણી શું કામ મૂકી? તો કે સ્વામીજી, આ પેશીઓના જે કઈ ઝીણા રેસા હોય એ તમને રસની અંદર ન આવે, રસ ગળાઈને ચોખ્ખું આવે, પીવામાં આનંદ આવે, એટલા માટે આ ગરણી મૂકી. સ્વામી વિવેકાનંદ કહેવા લાગ્યા કે હે ભાઈ, પરમાત્માએ પણ આપણા જીવનમાં જે કામ, ક્રોધ, મોહ બધા જે મૂક્યા છે એ સંસાર ટકાવવા માટે. પણ જેમ રસ તૈયાર થઈ જાય ને રસ પીવો હોય શાંતિથી, તો ગ્લાસમાં કાઢતા પહેલા વચ્ચે પેલી ગરણી મૂકવી પડે. એમ આપણા જીવનમાં સમયે સમજીને માણસ જો સંયમ પોતાના જીવનમાં અપનાવી લે, સ્વાધ્યાય જીવનમાં અપનાવી લે, તો બાકીનું એનું શેષ જીવન નિર્વિઘ્ને શાંતિથી પૂર્ણ થાય. માતા ભગવંતની આ મધુ એ મોહ છે, કૈટબ એ ક્રોધ છે. જો ઘણી વખત માણસને ક્રોધ આવે, આંખ લાલ થાય, ઘણાની નાસિકા લાલ થઈ જાય, બહુ ક્રોધ આવે, ઘણાની કાનની બૂટ લાલ થાય, ઘણા જીભમાં એક અપશબ્દ બોલે વારંવાર. પણ ક્રોધ શાંત થાય, સત્ય સમજાય, એટલે જે આંખથી ક્રોધ કર્યો હતો પશ્ચાતાપના આંસુ વહાવવા પડે છે. જે જીભથી અપશબ્દ બોલ્યા હતા સત્ય સમજાય, પશ્ચાતાપ થાય, ત્યારે બે હાથ જોડી ક્ષમા માંગવી પડે છે. સત્ય સમજાય ત્યારે બે કાનની બૂટ પકડીને માફી માંગવી પડે. સત્ય સમજાય ત્યારે નથી કહેતા કે ભાઈ નાક પગે રગડવું પડે. અને માતા ભગવંત મિત્રો, ઘણાને તો એટલો બધો ક્રોધ આવે ને કે માથાના વાળે ઊંચા થઈ જાય. આ ક્રોધ કર્મ, કૈટબ ક્રોધ છે. માતા ભગવંત મિત્રો, માણસ જયારે અતિશય ક્રોધી બની જાય, અને તમારે પ્રત્યક્ષ દાખલો જોવો હોય તો બતાવી દો. અનુમાન નહીં, હું અનુભવમાં માનવા વાળો. જોજો ઘણી વાર સોસાયટીમાં, લટ્ટામાં બે માતાઓ સામસામે ઝઘડતી હોય, કોઈ વાર પાણી માટે હોય કે કચરો નાખવા બાબતમાં હોય કે કંઈક હોય, બે સામસામે આવી ગઈ, બંને એકબીજા પર આક્ષેપ કરતી હોય. 5 મિનિટ તમે ત્યાં ઉભા રહેજો, એ બંનેની દલીલો સાંભળો, પછી ચાલ્યા જાઓ.
5-10 મિનિટ રહીને પાછા આવો, એ મહાભારત પૂરું થઈ ગયું હોય તો બરોબર, નહીં તો 5 મિનિટ પહેલા 10 મિનિટ પહેલા જે આક્ષેપો તમે સાંભળીને ગયા હતા એના એ જ આક્ષેપો પેલી બંને માતાઓ એકબીજા પર કરતી હોય છે. કારણ અતિશય ક્રોધ થાય ત્યારે